ગાઈઝ ગુડ મોર્નિંગ. તમે બધા કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. આજે સન્ડે છે. હેપી સન્ડે. તો અમે લોકો રાંધણના દરવા જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે અને ગામડે પણ જઈ રહ્યા છીએ. તો તમે તે બ્લોગ જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ગાઈઝ અમે લોકો ઘરેથી નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો પપ્પા ડ્રાઈવ કરે છે. હેલો મમ્મી. મામી એ બા હાય તો કરો. 2 hours later. સો ગાઈઝ રસ્તામાં ભૂખ લાગી ગઈ તો અમે લોકો ભૂંગળા બટેટા ખાઈએ છીએ. જો તમે પેલા મમ્મી ખાઈ. ગાઈઝ લાઈફમાં હું ફર્સ્ટ ટાઈમ રેડ બુલ પીસ અને એ પણ પપ્પાએ મને માન લઈ દીધી. મેં જીદ કરી છે આ પાણી પી. હાલો બધા પાણી પીવા. હાલો તું થમ્સ અપ પીવા. થમ્સ અપ પીશું. તું પાણી આટલી બધું? તો હું રેડ બુલ પીસ. બધાથી યુનિક. મને દેવાનું. ઈનો પીવાય. તું નાની હો તો હું તને પાણી નહીં બહુ આપું. સ્ટ્રોંગ હોય. તો હું તને પાણી નહીં આપું. વાંધો નહીં. શું કરસ કાવ્યા? રેડ બુલ પીવ. પહેલી વાર લાઈફમાં ટેસ્ટ કરી કેવી આવી છે. આ પીવાય જ નહીં. ઓલું ફ્રૂટ બિયર હોય ને એના જેવો ટેસ્ટ છે. એવો ટેસ્ટ કરવી છે ટેસ્ટ. મને ચા જેવો ટેસ્ટ ના આવે. હાલો તમે બધા પીવા. ફ્રૂટ બિયર જેવો છે. બોલું કેવું લાગે? I am Puss in Boots. હેલો ટેસ્ટ. ટેસ્ટ કર. પાછળ વઈ જા. મેં નથી જાઉં. આને બોલાય તો ઈ કેવી પાછળ વઈ જો જા. તારો ભાઈબંધ આવ્યો. જો તારો ભાઈબંધ આવ્યો. મારો ભાઈબંધ જ છે. તું વઈ જા. જા અત્યારે પાછળ ના વઈ જા. જો તને મેં રેડ બુલ આપ્યું તું ને વઈ જા પાછળ. મેં તને પાણી આપ્યું તું. મેં પાણી પીધું જ નથી. પીધું તો જતા ભાઈબંધ તને એ બોલાવે. ભલે બોલાવતો. તું વઈ જા. કે હાલમાં ભેગી એમ. જા. હા હું હમણાં વઈ જા. પેલા તું પાછા વઈ જા. ના જો બોલાવે તો ભાઈબંધ. કપડા હુકવા બોલાવે. જા જા. તું પાછળ વઈ જા. ખોટી લપ કરમાં. અરે પાણી પીવું હોય તો બાકી તું પાછળ જાવ. ઈ તારી બોટલ નથી. મૂકી દે. ખાનામાં ગરમ થાય છે પાણી. તો તું મૂક દે ને. તું પાછા વઈ જા. એ રૂહિયાન બોલાય. હેલે હું નહીં આવું. પાછળ વઈ જા. હું તારા કરતા મોટી છું. મારે હું આગળ તારથી મોટી છું. સપના જોવો. 20 વર્ષની. દોહી થઈ ગઈ. જા પાછળ. ના આને કે ને પાછળ જાય. મોય મોય. ગાડીમાં હવા પૂરે. ન ખુલે. ચાવી વિના નો ખુલે. મમ્મી તું આ બતાય. વઈ જા. દેખાઈ જા ગાંડી. પાછળ વઈ જા. મારો અવાજ આવે જ છે તને. અહીંયા તારે બેવું હોય તો એટલી બધી ગાડીમાં જગ્યા હું ના બેહું. બેવું હોય તો બે. જા ને. નથી તને સમજા તું. કાલે કોઈ બેઠી હતી બરાબર. તમે ઉતરી જાય પછી બે હજાર મને કોઈ બેહવું જ નથી. તે તું આગળ જ્યાં જાય ને બધાય બેહી જાય. ના. દર વખતે મોં બધાય બેહી જાય છે. આગળ નહીં. સો
અમે લોકો દડવા પહોંચી ગયા છીએ ને બધું લે છે શ્રીફળ ને ચુંદરી ને ત્યાં બધું લેવાનું હોય ને તો માહી આ હાથ ધોઈને બટા હાથ ધોઈ નહીં ખા તો નહીં કાવ્યા તે હાથ ધોયા હા મેં જોઈ લીધા યા હારું A few moments later. સો ગાઈઝ અમે લોકો દર્શન કરવા આવી ગયા છીએ અને અહીંયા વિડીયોઝ અને ફોટોશૂટની મનાઈ છે એટલે તમારા માટે હું વિડીયો શૂટ ના કરી શકીશ તને બહુ ગમે લવી બુ આ ડોલ જોવો કેવી મસ્ત હા પર્પલ કલરની પપ્પા આ ડોલ જોવો તારા જેવી જ છે ગાડીને કિચનમાં ને હાલે જ ને આ બાજુ લઈ હવે શું લેવાનું ગાઈસ આમ જો મેં લબુબુ વાળું કિચન લીધું હવે લબુબુ નહોતા લઈ દેતા કારણ કે એના કેસ બટા ખરીદી અહીંયા ઓછી કરવાનું એવું લેવાનું ના હવે હોય રમકડા લેવાના એવું કાંઈ ના લેવાનું શું ખરીદી કરી અમને તો બતાવી 17 લીધા બે બતાવી દો ને નાની મોટી કરી સતર ને ચુંદડી બીજું શું લેવાનું 1 hour later. સો ગાઈઝ અમે દર્શન કરીને નીકળી ગયા હવે અમે ગામડે જાય છે ત્યાં પણ અમારા માતાજી છે એટલે તેના પણ દર્શન કરીશું Hours later. સો ગાઈઝ અત્યારે અમે લોકો પાણીપુરી ખાઈ રહ્યા છીએ બપોરે કંઈ જમ્યા જ નહોતા કંઈ મસ્ત સારું મળ્યું જ નહીં જમવાનું એટલે અત્યારે પાણીપુરી ખાવ બહુ ગરમ હજી એક ગ્લાસ બદલ્યો તો શું ખાવું પકોડા સો ગાઈઝ અમે લોકો અત્યારે ફ્રૂટ સલાડ પી રહ્યા છીએ કારણ કે પાણીપુરી ખૂબ જ તીખી હતી ને એટલે કાં મીઠું મીઠું ખાવું ને સો ગાઈઝ અમે લોકો અત્યારે અમારા પાડોશીની વાડી છે ને ત્યાં અમે આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે કેવી છે જો આ જીંજરા હે જો દેખા ગાઈસ જો આ જીંજરા મસ્ત મસ્ત છે ઓ જીંજરા છે હરિયાળી જ છે આખી આ શું છે એ કઈ ખબર નહીં આ તો જીંજરા છે પછી એમાં અહીંયા ઘઉં છે બધું અલગ અલગ છે અહીંયા
ઘેટા બકરા છે છે, અમારા ઘેટા બકરા ને ગાયું ને ઘેટા બકરા ગાયું બધું છે. બળદ છે ગાયું છે ને ક્યાં બળદ? આ બળદ આ નહીં, બળદ છે આ ભેંસું ગાય. ભેંસું સો ગાઈઝ અમે લોકો ગામડે પહોંચી ગયા છીએ ને પહેલાં અમારું સત્યાઈમાનું મંદિર છે ત્યાં આવ્યા છીએ. હું તમને બતાવીશ આજે અમારા બધા મંદિર, અમારું ઘર. એ તો મેં ઓલા વિલેજ 2 વ્લોગ છે ને એમાં મેં બતાવ્યું જ છે, પણ આજે પણ બતાવીશ એવું હશે ને તો, ટાઈમ હશે ને તો. સો ગાઈઝ સામે જો આ મંદિર દેખાય છે ને પપ્પાની પાછળ, ત્યાં છે ને સત્યાઈમાનું મંદિર છે. તો તમે જો અહીંયા કેટલું બધું ઓલું ઉગી ગયું છે, જવાનો રસ્તોય છે. ઓ કાંટા કેમ જઈશું? ઓએ કેટલી બધી જગ્યાએ કાંટા છે, ખૂંચી જાય તો નહીં ખૂંચે. લાગે એવું નથી એટલે વાંધો નથી આવે. 3 hours later. સો ગાઈઝ અમે લોકો ગામડેથી ઘરે જઈ રહ્યા છીએ. ગામડેથી અમે દર્શન કરીને નીકળી ગયા, હવે ઘરે જાય છીએ. રમો રમો. બોલો જય જય દ્વારકાધીશ. મળ્યો નથી કોઈના બાપની દીક. મારો ઠાકર કરે ઠીક. મારો ઠાકર કરે ઠીક. આપે તીસ. બોલો જય જય દ્વારકાધીશ. ઓહો પૂનમ છે તો તમે બધા જોઈ શકો છો કે ચાંદામાં લાગે છે. ગાઈઝ અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને થાકી ગયા હતા એટલે હવે હોટલમાં જમવા તો જવું જ પડશે, કારણ કે મમ્મી પણ બહુ થાકી ગઈ એટલે હવે કોણ રસોઈ બનાવે એટલે બહાર જમવા જાય છે. મામાને લેવા ગયા હતા, મામા નહોતા આવ્યા ને એટલે હવે મામાને લઈને હોટલમાં જમવા જાય છે. તમે આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ત્યાં લગી. તો ગાઈઝ અમે લોકો જમવા બેસી ગયા છીએ. આ માઝા છે, આચાર, ઓનિયન, પનીર બટર મસાલા, કાજુ બટર મસાલા એન્ડ નાન. 1 hour later. ગાઈઝ અમે લોકો જમીને નીકળી ગયા છીએ અને તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. બાય.